એ ખાવાની રીતે ખાવાના હોય, નો ભાર્યું એમ નો ખાવાનું હોય. મરચું ખાવું તો એ એમ ખાવાનું હોય. મસ્તનું છે. જોલા દાદા સ્પેશિયલ દહીં લઈ આવ્યા તારા એમ માટે. નહીં, તો બપોરની વાત છે, બપોરની નીકળી હજુ અમદાવાદ પૂગી નથી. પણ અમદાવાદ કે એમ પુગાઈ જાય, ટ્રાફિક ન દાદા હોય. જરીક મીઠું દેજો ને. દાદા મીઠું દેજો, ઓછું છે થોડુંક, અને ચમચી દેજો એક. એટલે મારે મીઠું ઓછું તેમ અરે એમ નહીં, આમાં દહીંમાં નમક ઓછું છે એમ. તો તેમાં નાખીને ન આપે કોઈ. તો એટલે સેજ એવું તો નાખીને આપે જ તે. સાચી હાલે સ્પેશિયલ દહીં તારું ખાવા માંડ. ગરમા ગરમ પરોઠા ના થેપલા. જો ભૂલી ગઈ ને. મને મીઠા વગર મેળ જ ન આવે. જો ઓ હે હતું એટલું જ નાખી દીધું. એ આ માપે ખવાય મીઠું. મિત્રો કોમેન્ટ કરજો, મીઠું ખાવું સારું છે કે નહીં, કે હાનિકારક એ છે. હું બીપી લો નો પ્રોબ્લેમ વાળી એક વ્યક્તિ છું, એટલે મારે હે ને મીઠું ખાવું જ પડે. લોકો મારે લોહી જામી જાય તો હું જામી જાઉં. તો પણ હોપારી ચાલુ કરી દે ને. શું હોપારી ખાવાનું લોહી જામી જતું હોય તો. તમાકુ ને બધું નાખી તો માવો નથી ખાવાનો. માવો તો હું નથી ખાતો. તો હું કામ ને સલાહ દો, થેપલા ખાવા આવો ને બધાય. તો સાની મની ખાઈ લે ને. અત્યારે ઈ તાર ક્યાં કરવાની છે કે હજી અમદાવાદ નથી પૂગ્યા. તો હજી ચોટેલા થેપલા ખાવું રાતના 10 વાગ્યા. વાહ ભાઈ વાહ, જો ચોટીલાનો નજારો. વાહ ભાઈ વાહ. એ ચોટીલા અત્યારે હું કામ પૂગ્યા એટલે ખબર છે તને? આપણે ક્યાંય ગયા હતા? આપણે રસ પીધો પછી અહીંયા હું તો ઉઠી. અહીંયા ઉઠી નહીં તે માતાજીને દર્શન કરવા નહોતું આવી તું? તો ખબર છે તો હું કામ ન કહું. હમણાં મારે અહીંથી એક સૂટો ઘા કરે. માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરવા ગયા. પણ ટાઈમના અભાવના કારણે મિત્રો નાની એવી શોર્ટ રીલ બનાવી છે, વિડીયો નથી બનાવ્યો. કારણ કે અમે જ્યારે પહોંચ્યા ત્યારે ઢળી ગયો તો અને લાઈટ પણ વિડીયોથી કોઈ મતલબ જ નથી. મિત્રોને માતાજીના દર્શનથી મતલબ છે. એ શોર્ટ રીલ્સમાં જઈને દર્શન કરી લે. અને તમારા માટે અમે સારું એવું માગી લીધું છે કે બધાની મનોકામના પૂરી કરે. અને આવો મિત્રો ચોટીલા થેપલા ખાવા. એ વિડીયો જોવા વાળાને ઘરે બબે દીકરા જે રમતા ભમતા. અને અનાજના પૈસાના તો ભંડાર જ ભર્યા રહીએ. 12 માસ ગણવાના મશીન લેવા પડે. અને પાછી છે ને બબે દીકરાને ઘરે એક હોવું દે એટલે રોટલા ઘડવાઈ જોઈએ ને. એક દીકરાને ઘરે એક હોવું જોઈએ ને, બબે ન હોય. જમાનો છે 3 છે એકને ઘરે. એ સમય વૈયા ગયા. પેલા 10 કરતા રાજા રજવાડા વખત. અત્યારે પાછો ટ્રેન્ડ આવ્યો. શેનો ટ્રેન્ડ? 1 ને 2. આ ટ્રેન્ડ જ તમારી પથારી ફેરવી નાખી, જિંદગીની દઈ નાખી. ટ્રેન્ડ જ તે. તમે ખાવું હોય તો ન કહો, હું તો ધરાઈ રહી. તો હું તારી એને વાતો કરવામાં જ રહી. હવે ચોટીલા પૂગ્યા છે. હવે હું થેપલા ને દહીં ખાઈ લે એટલે મને આવશે નીંદર. ગાડી તું ચલાવીશ ને? દહીંની જગ્યાએ મીઠાની સમજી ભલે છે. મિત્રો આને શું કેવું મારે? એ તમે વાતું કરાવો. તમે ગાડી આપતા હોય તો હું કરાવું. હા તો પણ હવે ગાડી તારે જ ચલાવવાની છે. એટલે હું સુઈ જવાનો છું પાછળની સીટમાં. તારે ને બાર્મિકને સુરત પુગાડવાના છે. આ દહીં હતું, આ મીઠું હતું. હા ભૂલમાં આની જગ્યાએ વયું ગયું. એમ બ્રેક હોય, લીવર હોય, ક્લચ હોય. ભૂલમાં આન બેટલે ઓલું, નુરાન બેટલે ઓલું. તમે જાઓ બ્રેકની જગ્યાએ લીવર ન દેવો જોઈએ. એ હાલે. તમે આમ કેમ તમે હું પડી ગોરી જાવ એમ પાર્લેજીનું. એના કરતાં હું સાંજના થેપલા ખાઈ લઉં પછી હું શાંતિથી ગાડી આગળ થમ્સઅપ પી. હો તો આવી જાઓ બધા મિત્રો ચોટીલા થેપલા ખાવા.